માંગરોળ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષના સફળતા લિસ્ટ મુજબના આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી, જેથી શ્રી આરબી ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી, સુરત ગ્રામ્ય નાઓ એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી સુરત જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસફળ આરોપીઓની તપાસ કરી અંગત હ્યુમન સોર્સિસ રોકી તેમજ ટેકનિકલ દિશામાં તપાસ કરી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી અસરકારક કામગીરી કરવા જરૂરી દિશા સૂચન કરેલ, જે અનુસંધાને જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી, સુરત ગ્રામ્ય નાઓ એલસીબીના પોલીસ માણસોની સાથે સુરત જિલ્લા વિસ્તારમાં નાસફળતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈ શંકરભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે માંગરોળ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 0419/2025 પ્રોહિબિશન 1 કલમ 65 AE 98-81-116B મુજબના ગુનામાં નાસફળતો આરોપી શિવાજી ઉર્ફે શિવો ગામિત રહે તુકેત ગામ, તાલુકો ઓરેડ, જિલ્લો સુરત નાનો હાલમાં તેના ફળિયામાં એક દુકાન પાસે ઉભેલ છે. હકીકતના આધારે તાત્કાલિક તુકેત ગામ ખાતે જઈ આરોપી બાબતે તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વાળો ઈસમ હાજર મળી આવતા સદર ઈસમને ઝડપી પાડી પૂછપરછ કરતા તે માંગરોળ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાયેલ, જેથી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું તડકેશ્વર પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરેલ છે.